ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે પણ યાદી જાહેર કરવામાં આવી છે, પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે, તેમાંથી એ જાણી લેવું ખૂબ જરૂરી બને છે કે કઈ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસમાંથી કોણ કોણ છે, કોના વચ્ચે ટક્કર છે। સૌથી પહેલા વાત બનાસકાંઠા બેઠકની કરીએ। રેખાબેન ચૌધરી છે, સાથે સામે છે કોંગ્રેસ પક્ષ તરફથી જ્ઞાનીબેન ઠાકોર। બનાસકાંઠા બેઠકની આપણે આ વાત કરી રહ્યા છીએ, કોના વચ્ચે ટક્કર છે। રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર છે કોંગ્રેસ પક્ષ તરફથી બનાસકાંઠા બેઠકમાં। હવે વાત કરીએ ભાવનગર બેઠકની, તો ભાવનગર બેઠક પરથી કોના વચ્ચે ટક્કર છે તેની વાત કરી રહ્યા છીએ। નીમુબેન બામણિયા છે ભાજપ પક્ષ તરફથી, તો સાથે જ ઉમેશ મકવાણા છે ભાવનગર બેઠક પરથી કોંગ્રેસમાંથી। એટલે હવે વાત કરીશું વલસાડ બેઠકની, તો વલસાડ બેઠકની જો વાત કરવામાં આવે તો વલસાડ બેઠક પર ધવલ પટેલ છે અને કોંગ્રેસ પક્ષ તરફથી છે અનંત પટેલ। જી હા, બંને આ પાટીદારો વચ્ચેની સીધી ટક્કર થવાની છે આ વખતે વલસાડમાં। તો હસમુખ પટેલ છે અમદાવાદ પૂર્વ બેઠક પરથી, અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી છે રોહન ગુપ્તા। આ બંને વચ્ચેની સીધી ટક્કર થવાની છે ભાજપ અને કોંગ્રેસ પક્ષમાંથી। આ તમામ ઉમેદવારોના નામ છે જેમના વચ્ચે ટક્કર થવાની છે। દિનેશ મકવાણા છે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી, સાથે ભરત મકવાણા છે અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી। તો આ બંને ઉમેદવાર અમદાવાદ પશ્ચિમ બેઠક તરફથી લડવાના છે ચૂંટણી। તો સાથે જ પ્રભુ વસાવા છે અને સિદ્ધાર્થ ચૌધરી છે કોંગ્રેસ પક્ષ તરફથી। આ વાત કરી રહ્યા છે બારડોલી બેઠકમાંથી। આજે તમામ અમે આપણે જે નામ દર્શાવી રહ્યા છીએ કોંગ્રેસ અને ભાજપ, આ બંને વચ્ચે સીધી ટક્કર આ ઉમેદવારો વચ્ચે છે। સાથે હવે વાત મનસુખ વસાવા ભરૂચ બેઠક પર। ભરૂચ બેઠક ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવે છે અને ચૈતર વસાવા ભરૂચ બેઠક કોંગ્રેસ તરફથી છે, એટલે કે એ આપમાંથી ચૂંટણી લડવાના છે। આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ ભરૂચ બેઠક કોંગ્રેસ દ્વારા આપને આપવામાં આવી છે। હવે વાત વિનોદ ચાવડાની કરીએ કચ્છ બેઠક પરથી। વિનોદ ચાવડા ભાજપ પક્ષ તરફથી છે, તો સાથે વાત કરી રહ્યા છીએ નીતિશ લાલન એ કચ્છ બેઠક પરથી છે કોંગ્રેસ પક્ષ તરફથી। આ અલગ અલગ જે બેઠકના નામ અમે આપણે દર્શાવી રહ્યા છીએ એ ઉમેદવાર અહીંથી ચૂંટણી લડવાના છે। મનસુખ માંડવિયા છે પોરબંદર બેઠક પરથી, તો લલિત વસોયા છે પોરબંદર બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી। આ બેઠક પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। આ બેઠક પર કાંટાની ટક્કર આ વખતે થવાની છે। મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી છે અને લલિત વસોયા છે પોરબંદર બેઠક પરથી કોંગ્રેસ પક્ષ તરફથી। તો આ એ નામ છે જેના લઈને ચર્ચાઓ છે, કાંટાની ટક્કર છે, કેમ કે